હરે કૃષ્ણ. તો સ્વાગત છે બધા ભક્તોનું આજના ભગવદ્ ગીતા સત્સંગ કાર્યક્રમમાં. તો આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ક્રમાંક 3 જેનું નામ છે કર્મયોગ, એનો આપણે શ્લોક ક્રમાંક 34 જોવાના છીએ. તો હું શ્લોકનું ઉચ્ચારણ કરું છું. ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાગચ્છેત તોહસ્ય પરિપંથિનો. ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાગચ્છેત તૌહસ્ય પરિપંથિનો. તો શબ્દાર્થ જોઈશું. ઇન્દ્રિયસ્ય, ઇન્દ્રિયોના. ઇન્દ્રિયસ્ય અર્થે ઇન્દ્રિય વિષયોમાં રાગ, આસક્તિ, દ્વેષો તથા વિરક્તિ વ્યવસ્થિતો નિયમ આધીન રાખેલા તયો તેમના ન કદી નહીં વશમાં આગચ્છેત આવવું જોઈએ તો તે બંને હિ નક્કી અસ્ય તેના પરિપંથીનો અવરોધક વિઘ્નરૂપ. તો અનુવાદ જોઈશું. હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. બધા જીવો દ્વારા ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આસક્તિ અને દ્વેષ અનુભવવામાં આવે છે, પરંતુ મનુષ્ય ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોના નિયંત્રણ હેઠળ આવવું જોઈએ નહીં, કારણ કે તે આત્મ સાક્ષાત્કારના માર્ગમાં અવરોધક હોય છે. તો હવે આપણે ભાવાર્થ જોઈશું. કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત મનુષ્યો સ્વાભાવિક રીતે જ ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિ પ્રત્યે અરુચિ ધરાવે છે, પરંતુ આવી ભાવનાથી રહિત મનુષ્યોએ શાસ્ત્રોક્ત નિયમો અને નિયંત્રણોનું પાલન કરવું જોઈએ. અનિયંત્રિત વિષય ભોગ એ ભૌતિક બંધનનું કારણ છે, પરંતુ પ્રમાણભૂત શાસ્ત્રોના નિયમો તથા નિયંત્રણોનું પાલન કરનાર મનુષ્ય ઇન્દ્રિય વિષયોમાં ફસાતો નથી. ઉદાહરણાર્થ, જાતીય સુખ બધા જીવ માટે જરૂરી છે અને લગ્ન સંબંધ હેઠળ જાતીય સુખ માણવાની છૂટ આપવામાં આવે છે. શાસ્ત્રોની આજ્ઞા અનુસાર પોતાની પત્ની સિવાયની અન્ય સ્ત્રીઓ સાથે જાતીય સુખ વર્જ્ય છે અને અન્ય સ્ત્રીઓને પોતાની માતા સમાન જ ગણવી જોઈએ. પરંતુ આ શાસ્ત્રના આદેશ હોવા છતાં મનુષ્ય અન્ય સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ રાખવાનું વલણ ધરાવે છે. આવી વૃત્તિઓને અંકુશમાં રાખવી પડે, અન્યથા તેઓ આત્મ સાક્ષાત્કારના માર્ગમાં અવરોધરૂપ નીવડે છે. જ્યાં સુધી આ ભૌતિક શરીર રહે છે ત્યાં સુધી શારીરિક જરૂરિયાતોને નિયમનો હેઠળ સંતોષવાની છૂટ આપવામાં આવે છે. તેમ છતાં આવી છૂટના નિયંત્રણ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ નહીં. મનુષ્ય અનાસક્ત રહીને જ નિયમોનું પાલન કરવું જોઈએ. જેમ કે રાજમાર્ગ ઉપર પણ અકસ્માત થવાની શક્યતા રહેલી હોય છે, તેમ નિયમાધીન વિષયભોગમાં પણ મનુષ્ય પથભ્રષ્ટ થઈ શકે છે. રાજમાર્ગોની કાળજીપૂર્વક જાળવણી કરવામાં આવે છે, છતાં પણ સૌથી વધારે સલામત માર્ગમાં આફત નહીં આવે તેની કોઈ બાંહેધરી આપી શકતું નથી. ભૌતિક સંઘને કારણે વિષય સુખની વૃત્તિ ઘણા લાંબા સમય સુધી ચાલુ રહી છે. તેથી નિયમન હેઠળનું વિષય સુખ ભોગવવા છતાં અધપતન થવાની સંભાવના રહેલી જ છે. માટે નિયંત્રિત વિષય સુખની આસક્તિથી સર્વથા દૂર રહેવું જોઈએ. પરંતુ કૃષ્ણ ભાવનામૃતમાં આસક્તિ રાખવાથી અથવા કૃષ્ણની દિવ્ય પ્રેમમય ભક્તિમાં કાર્યરત રહેવાથી મનુષ્ય સર્વ પ્રકારના ઇન્દ્રિય વિષયક કાર્યો પ્રત્યે વિરક્ત થઈ જાય છે. માટે મનુષ્ય જીવનના કોઈપણ તબક્કે કૃષ્ણ ભક્તિથી વિરક્ત થવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. સર્વ પ્રકારની ઇન્દ્રિય આસક્તિમાંથી વિરક્તિનો ઉદ્દેશ અંતે તો કૃષ્ણ ભાવનામૃતની ભૂમિકામાં ઉન્નત જ થવાનો છે. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ.
श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सावद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। तो हवे आपणे श्लोकने समजीशुं। इंद्रियस्यार्थे एटले के इंद्रियोने इंद्रियोना विषयमां। इंद्रियो कई कई छे? आँख, नाक, कान, जीभ अने त्वचा। अने इंद्रियोना विषयमां, इंद्रियोना विषय कया छे? शब्द, स्पर्श, रूप, रस अने गंध। राग द्वेषो व्यवस्थितो एटले के राग अने द्वेष बनेला छे। तयोन वशम आगच्छेत एटले के आ बंनेना वशमां, एटले के कोना वशमां? तो के राग अने द्वेष आ बंनेना वशमां न आववुं जोईए, आवुं भगवान कहे छे। तो ही अस्य परिपंथीनो, कारण के आ बंने जीवात्माना परिपंथी छे। मतलब के जीवात्मानो जे आत्म साक्षात्कारनो मार्ग छे, जीवात्मा जे भगवानना धाममां जवानी जे यात्रा करे छे एना मार्गनी अंदर जीवात्माना रस्ताने रोकनारा छे, शत्रुओ छे। परिपंथीनो एटले जीवात्माना मार्गने रोकनारा शत्रुओ छे। माटे आ राग अने द्वेष बंनेने वशमां न थवुं जोईए। तो प्रभुपाद तात्पर्यनी अंदर राजमार्गनुं उदाहरण आपे छे। राजमार्गने हाईवे कहेवामां आवे छे अंग्रेजीनी अंदर। तो हाईवे एटले के सड़क बहु पહોળી होय छे अने एमां एक ज एंट्री होय छे। अने जो एमां कोई ओवर कॉन्फिडन्सथी स्पीडथी गाड़ी चलावे के भाई मने कशुं नहीं थाय, तो एमां अकस्मात थवानी संभावना रहती होय छे। तो नियमोनी अंतर्गत इंद्रियोनो जे इंद्रिय तृप्तिनो जे अभ्यास छे ए पण तमने पथभ्रष्ट करी शके छे, आवुं श्रील प्रभुपाद कहे छे। तो धारो के कोई व्यक्तिए विवाह कर्या छे अने ए व्यक्ति छे एने नियमनी खबर छे के भाई पोतानी पत्नी सिवाय अन्य कोई स्त्री साथे संबंध राखवो ए शास्त्रमां वर्जित छे। तो पोतानी पत्नी साथे ज नियमोनी अंतर्गत इंद्रिय तृप्तिनो अभ्यास कोई व्यक्ति करे छे, पोतानी पत्नी साथे ज संबंध राखे छे, तो एम माने छे के भाई अन्य कोई स्त्री साथे मारो संबंध छे नहीं, तेम छतां पण खतरानी संभावना बनेली छे, तेमांय खतरो छे। जेम के हमणां ज एक यमुना एक्सप्रेस नामनो मोटो हाईवे बनेलो, तो बहु व्यवस्थित रीते एकदम सुरक्षानुं ध्यान राखी अने आ मोटो हाईवे बनाववामां आवेलो, परंतु त्यां एक साथे 100 થી 200 गाड़ीनुं एक्सिडंट एक साथे थई गयुं। तो विचार करो तमे के आटली बधी सुरक्षा साथे बनावेलो हाईवे हतो, तेम छतां पण एक साथे त्यां 100-200 गाड़ीओनो अकस्मात सर्जायो। तो भौतिक संसारनी अंदर कोई पण जग्याए सुरक्षा नथी। भौतिक संसारनी अंदर गमे तेटली सुरक्षानी व्यवस्था करो तेम छतां पण दुर्घटनाओ घटे छे, कारण के અહીં કહેવામાં આવે છે પદમ પદમ વિપદમ, એટલે કે પગ પગ ઉપર ખતરો છે। તો આવું ભૌતિક જગતના વિષયની અંદર શાસ્ત્ર કહે છે। તો નિયમનું પાલન કરતા કરતા પણ જો કોઈ વ્યક્તિ ઇન્દ્રિય ભોગ છે તે કરે છે, એ ક્યારે નિયમ તોડી બેસે એને ખુદને ખબર નથી રહેતી। જેવી રીતે ગાડી છે એ કોઈ સડક ઉપર જતી હોય અને ગાડી છે તેને ચલાવનારો ડ્રાઈવર છે તે સરસ રીતે ગાડી ચલાવી અને જાય છે, અને રસ્તામાં એને ઊંઘ આવી જાય અને ગાડીનું હેન્ડલ થોડુંક વળી જાય
તો નજીકમાં જે પાસેમાં રહેલી જે દિવાલ છે તેને ગાડી ટકરાઈ જાય છે અને અકસ્માત થઈ જાય છે. તો પ્રભુપાદ એવું લખે છે કે નિયમોની હેઠળનું જે ઇન્દ્રિય વિષય સુખ છે તે ભોગવવા છતાં પણ વ્યક્તિની અધઃપતન થવાની સંભાવના છે તેમાં રહેલી છે. તો જો કૃષ્ણ પ્રત્યે આસક્તિ થઈ જાય, ભગવાન પ્રત્યે આસક્તિ થઈ જાય, તો પછી ઇન્દ્રિયના વિષયો પ્રત્યે વિરક્તિ થઈ જાય છે. તો એમાં કોઈ ખતરો નથી. માટે કૃષ્ણ ભાવનામૃતથી ક્યારેય આપણે વિરક્ત થવું ન જોઈએ. મતલબ કે કૃષ્ણ ભક્તિને ક્યારેય જીવનમાંથી છોડવી ન જોઈએ. કૃષ્ણ ભક્તિ જે છે એને આપણે હંમેશા પકડીને રાખવી જોઈએ. માટે પ્રભુપાદ હંમેશા એવું કહેતા, નેવર લીવ ઇસ્કોન. ઇસ્કોન જે છે તેને ક્યારેય છોડશો નહીં. કારણ કે કૃષ્ણ ભક્તિ જે છે એ એક જ એવો માર્ગ છે કે જેમાં ભગવાનના પ્રત્યે આસક્તિ જો ડેવલપ કરી હશે તો જે રાગ અને દ્વેષ નામના શત્રુ છે તે તમને પરેશાન નહીં કરી શકે. જો તમે કૃષ્ણની સેવાને છોડશો તો પછી માયા જે છે તેની સેવા તમારે કરવી પડશે. તો પ્રભુપાદ જે છે એ આપણને ચેતવણી દઈ રહ્યા છે કે ઘણા લોકો એવો વિચાર કરે કે ભાઈ બહુ હવે ભક્તિ કરી લીધી, હવે ભક્તિ કરવાની બિલકુલ જરૂર નથી, હવે થોડોક સમય આરામ કરીએ. તો આવું વિચારવાની જરૂર નથી. કારણ કે વ્યક્તિ નવરો બેઠી રહેતો નથી. કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે નવરો અને ફ્રી બેઠો હોય ને ત્યારે માયાદેવી છે ને એવો વિચાર કરે છે કે આ મારો જ કેન્ડિડેટ છે, મારો શિકાર છે. એટલે તરત માયાદેવી છે તેની ઉપર અટેક કરે છે અને માયા જે છે તેની સેવામાં એ વ્યક્તિ લાગી જાય છે. તો જો કાં તો વ્યક્તિ કૃષ્ણની સેવા કરે છે, કાં તો વ્યક્તિ માયાની સેવા કરે છે. વ્યક્તિ નવરો બેઠી રહેતો નથી. તો તમે ખાલી નથી બેઠી શકતા. તો માયા જોવે છે કે આ ખાલી બેઠો છે, એટલા માટે માયાદેવી જે છે તેને છોડતી નથી. માયાદેવી તેની ઉપર તરત જ અટેક કરે છે. તો માળા તમે કરો છો, જપ કરો છો, કીર્તન કરો છો, ભગવાનની કથાનું શ્રવણ કરો છો, આ બધા કાર્યોને જો કંટાળીને છોડી દેશો તો પછી તમે ઇન્દ્રિય તૃપ્તિના વિષયોની અંદર લાગી જશો, ઇન્દ્રિય તૃપ્તિમાં લાગી જશો. તો જે ઇન્દ્રિય અને ઇન્દ્રિયોના વિષયો જે છે એની અંદર રહેલા જે રાગ અને દ્વેષ છે તે આત્મ સાક્ષાત્કારના માર્ગની અંદર બાધક છે. માટે તેને વશમાં થવું ન જોઈએ. એકંદરે આ જે શ્લોક છે તેનો આ સાર છે. હવે આપણે શ્લોકને એક પછી એક શબ્દ સાથે સમજવાનો પ્રયાસ કરીશું. તો અહીં ભગવાન વ્યવસ્થિતો નામના શબ્દનો પ્રયોગ કરે છે. તો વ્યવસ્થિતો શબ્દનો મતલબ છે બે વસ્તુઓની વ્યવસ્થા. કઈ કઈ વસ્તુની વ્યવસ્થા? તો કે રાગ અને દ્વેષ, આ બે વસ્તુઓની વ્યવસ્થા. તો કે આ શેમાં વ્યવસ્થા? તો કે દરેક વ્યક્તિ જે છે એની ઇન્દ્રિયની અંદર એના વિષયની પ્રત્યે આ બે વસ્તુની વ્યવસ્થા થયેલી છે. કઈ કઈ બે વસ્તુ? તો કે ઇન્દ્રિયના વિષયો પ્રત્યે રાગ અને ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે દ્વેષ, આ બંનેની વ્યવસ્થા થયેલી છે. તો વ્યવસ્થિતો નામના શબ્દનો પ્રયોગ કરી અને ભગવાન કહેવા માગે છે કે એવું નથી કે બધા જીવાત્માઓની ઇન્દ્રિયોની અંદર જ રાગ અને દ્વેષ હોય છે. જે મુક્ત જીવાત્માઓ છે, જે ભગવાનના ધામની અંદર જે જીવાત્માઓ રહે છે એની અંદર પણ રાગ અને દ્વેષ હોય જ છે. પરંતુ ઇન્દ્રિયોની અંદર, જ્ઞાનેન્દ્રિયોમાં પ્રત્યેક ઇન્દ્રિયની અંદર પોતાના વિષયની અંદર રાગ હોય છે. જે ઇન્દ્રિયને પ્રિય લાગે છે એવા વિષયમાં રાગ હોય છે અને જે અપ્રિય લાગે છે એવા વિષયની અંદર દ્વેષ હોય છે. ઉદાહરણ તરીકે શ્રોત એટલે કે કાન નામની એક જ્ઞાનેન્દ્રિય છે. તો એનો વિષય છે શબ્દ. કાન જે છે એને જે શબ્દ પ્રિય લાગે એના પ્રત્યે રાગ હોય છે અને જે શબ્દ અપ્રિય લાગે એના પ્રત્યે દ્વેષ હોય છે. તો સારું ધ્વનિ, સારો સંગીત સાંભળવું બધાને ગમતું હોય છે, તો એના પ્રત્યે રાગ હોય છે. અને કર્કશ અવાજ, કર્કશ ધ્વનિ છે એ સાંભળવું કોઈને નથી ગમતું, તો એના પ્રત્યે દ્વેષ હોય છે. તો આવી રીતે જે કાન નામની જે ઇન્દ્રિય છે તેની અંદર શબ્દ નામના વિષય પ્રત્યે રાગ અને દ્વેષ બંને વ્યવસ્થિત થયેલા છે, એટલે કે બંને ગોઠવાયેલા છે. નેત્ર નામની જ્ઞાનેન્દ્રિય છે. તો નેત્ર નામની જ્ઞાનેન્દ્રિયનો વિષય છે રૂપ. તો હંમેશા આપણને સુંદર રૂપ છે એના પ્રત્યે હંમેશા રાગ હોય છે. અને જે કદરૂપો કોઈ વસ્તુ હોય, કોઈ કુરૂપ વસ્તુ હોય એના પ્રત્યે દ્વેષ હોય છે. તો આપણા જે નેત્ર નામની જે ઇન્દ્રિય છે એની અંદર એનો જે વિષય છે રૂપ, એના પ્રત્યે રાગ અને દ્વેષ બંને વ્યવસ્થિત થયેલા છે. પછી છે જીભ. આપણી ત્રીજી ઇન્દ્રિય છે જીભ. તો જીભ જે છે એનો વિષય છે રસ.
તો આપણને એવું ભોજન કરવું ગમે છે કે જે આપણને ભાવે છે. તો જે ભોજન આપણને પ્રિય લાગે છે એના પ્રત્યે આપણને રાગ છે, અને જે અપ્રિય લાગે છે એના પ્રત્યે દ્વેષ છે. તો આ જીભ નામની ઇન્દ્રિયની અંદર પણ રાગ અને દ્વેષ બંને વ્યવસ્થિત થયેલા છે. તો નાસિકા નામની જે ઘ્રાણેન્દ્રિય છે, નાસિકા એટલે નાક, તો આપણને એવી સુગંધ સૂંઘવી ખૂબ ગમે છે કે જે આપણને પ્રિય છે, જેમાંથી સુગંધ આવે છે તો એ આપણને પ્રિય છે, જેમાંથી દુર્ગંધ આવે છે એ આપણને અપ્રિય છે. તો નાસિકા નામની જે જ્ઞાનેન્દ્રિય છે તેની અંદર પણ રાગ અને દ્વેષ તેના વિષય પ્રત્યે વ્યવસ્થિત થયેલા છે. અને પછી છે ત્વચા. તો ત્વચા જે છે તેનો વિષય છે સ્પર્શ. તો આપણને એવો સ્પર્શ છે તે ખૂબ કરવો ગમે છે કે જે આપણી જે ત્વચા છે એને ગમે છે, અને ત્વચા જે છે એને અનુરૂપ ન હોય તેવા સ્પર્શથી આપણે દૂર ભાગીએ છીએ, એ આપણને અપ્રિય લાગે છે. તો ત્વચા નામની જે ઇન્દ્રિય છે તેની અંદર પણ તેના વિષય સ્પર્શ પ્રત્યે રાગ અને દ્વેષ બંને વ્યવસ્થિત થયેલા છે. તો ભગવાનની વ્યવસ્થાથી આધ્યાત્મિક જગતની અંદર બધા વિષયો એવા છે કે જે પ્રિય જ લાગે. કોઈ વિષય એવો નથી કે જે અપ્રિય લાગે. આપણે જોયું કે ઇન્દ્રિય અને અમુક વિષય છે તે પ્રિય લાગે છે, અમુક વિષય છે તે અપ્રિય લાગે છે. પણ ભગવાનનું જે ધામ છે, ભગવાનનું જે આધ્યાત્મિક જગત છે તેની અંદર દરેકે દરેક વિષય છે તે પ્રિય લાગવાવાળા જ છે, કોઈ અપ્રિય લાગે તેવો વિષય જ નથી. એટલા માટે ભગવાનની વ્યવસ્થાથી જે વૈકુંઠ જગત છે તેનું નિર્માણ જ આ પ્રમાણે થયેલું છે. શ્રીમદ ભાગવતમના 3જા સ્કંધની અંદર 15મા અધ્યાયની અંદર વૈકુંઠ લોકનું વર્ણન બહુ વિસ્તારથી પ્રાપ્ત થાય છે. અહીં જેટલી પણ શબ્દ ધ્વનિઓ થાય છે તે બધી જ શબ્દ ધ્વનિઓ કાનને પ્રિય લાગે તેવી હોય છે. અહીંના નિવાસી અત્યંત મધુર સ્વરમાં પોતાની પ્રેયસીઓની સાથે શ્રી કૃષ્ણનું ગુણગાન કરે છે. જો ભગવાનના ધામની અંદર તો બધા ભગવાનની સેવામાં જ લાગેલા હોય, તો જે ધામના નિવાસી છે પોતપોતાની પ્રેયસીઓની સાથે ભગવાનના ગુણગાન કરે છે. અને બહુ પ્રિય અને મધુર અવાજમાં, કાનને કર્કશ લાગે તેવો અવાજ નહીં, બહુ પ્રિય અવાજમાં ભગવાનનું ગુણગાન કરે છે. અને ગુણગાન બધાને સાંભળવું ગમે તેવું હોય છે. અહીં જેટલો પણ સ્પર્શ છે તે શીતળ અને કોમળ છે, અને ત્વચાને પ્રિય લાગવાવાળો છે. અહીં ત્વચાને અપ્રિય લાગવાવાળી શરદી નથી હોતી, એટલે કે ઠંડી નથી હોતી, અને ગરમી પણ નથી હોતી. જેટલો પણ સ્પર્શ હોય છે એ શીતળ હોય છે અને કોમળ હોય છે. અહીંયા સદા જ વસંત ઋતુ રહે છે, અને વાયુ એવી ચાલતી રહે છે કે જે શીતળ અને કોમળ હોય છે. અહીં જેટલા પણ રૂપ હોય છે તે બધા રૂપ નેત્રોને પ્રિય લાગે તેવા હોય છે, કોઈ કદરૂપ નથી હોતું. સમસ્ત પુરુષ ભગવાનના રૂપવાળા અર્થાત અત્યંત સુંદર હોય છે. અહીંના વૃક્ષ, ફળ અને પુષ્પ પણ અત્યંત સુંદર હોય છે. એટલે ચારે બાજુ તમે જ્યાં નજર જુઓ ત્યાં તમને સુંદરતા જ દેખાય, કોઈ કદરૂપી વસ્તુનું દર્શન થતું નથી. અહીંની સ્ત્રીઓ લક્ષ્મીની સમાન સુંદર હોય છે. લક્ષ્મીજી કોણ છે? ભગવાન વિષ્ણુના પત્ની છે. તો એની સમાન બધી સ્ત્રીઓ છે તે સુંદર હોય છે. અહીંના પશુઓ અને પક્ષી પણ અત્યંત સુંદર હોય છે. અહીં કોઈ પ્રકારનો કચરો હોતો નથી કે જે નેત્રોને અપ્રિય લાગે. જોઈને આપણને ત્યાંથી ભાગી જવાનું મન થાય તેવો કચરો નથી હોતો. અહીં જેટલું પણ ભોજન છે તે જીહવાને પ્રિય લાગે તેવું ભોજન હોય છે. અને જેટલા પણ વૃક્ષો છે એ કલ્પ વૃક્ષો છે જે ઈચ્છા અનુસાર દરેક પ્રકારના ફળ આપે છે, અને ભોજનની વસ્તુઓ પણ એમાંથી પ્રાપ્ત થાય છે. અહીં એવું કોઈ પણ ભોજન નથી કે જે જીહવાને અપ્રિય લાગે. અહીં જેટલી પણ ગંધ છે તે નાસિકાને પ્રિય લાગે તેવી ગંધ છે. અહીં અનેક પ્રકારના સુગંધિત ફૂલોની સુગંધ ફેલાયેલી રહે છે, અને એમાં પણ જે તુલસીની જે સુગંધ છે તે સર્વોત્કૃષ્ટ છે. તો અહીં કોઈ પણ એવી દુર્ગંધ નથી કે જે નાસિકાને અપ્રિય લાગે. તો આધ્યાત્મિક જગતના જે નિવાસીઓ છે તે આધ્યાત્મિક જગતના નિવાસીઓ સમસ્ત ભોગોને કૃષ્ણ ભાવના મૃતની અંદર સ્વીકાર કરે છે. તો એ પોતાની બધી ઇન્દ્રિયો દ્વારા આ બધા ભોગોને તો ભોગવે છે, પરંતુ પોતાને તે ઉપભોક્તા સમજે છે. એટલે કે એ લોકો જાણે છે કે આધ્યાત્મિક જગતની અંદર ભોગતા હોય તો એ ભગવાન છે, જે પરમ ભોગતા છે, અને અમે બધા કોણ છીએ? ઉપભોક્તા છે. જેવી રીતે કોઈ ઘરનો એક માલિક હોય, અને ઘરનો માલિક છે તે ઘરની અંદર થયેલી બધી જ પ્રકારની વ્યવસ્થા અને વૈભવની વસ્તુઓ છે તેને માણતો હોય, તો ઘરની અંદર કામ કરવાવાળા બધા નોકર ચાકર છે એને પણ એ જ બધી વસ્તુઓ જે છે તે ઉપભોગ કરવા માટે, વાપરવા માટે મળે છે. તેવી જ રીતે અહીંના બધા લોકો જે છે તેને આ બધી વસ્તુઓ જે છે પ્રિય લાગે તેવી વસ્તુ હોય છે. ઇન્દ્રિય અને ઇન્દ્રિયોના વિષયો છે તે ઇન્દ્રિયોને પ્રિય લાગે તેવા જ હોય છે, પરંતુ આ લોકો તેની માટેનો જે રાગ છે તેમાં
ફસાતા નથી. એનું કારણ એ છે કે ભગવાનને પરમ ભોગતા માને છે અને પોતાને શું માને છે? ઉપભોક્તા માને છે. તો શ્લોકની બીજી પંક્તિની અંદર ભગવાન એવું કહે છે, તયોર્ન વશમાગત છે તૌહિ અસ્ય પરિપંથીનો, અર્થાત આ બંનેના વશમાં ન આવવું જોઈએ, કારણ કે આ બંને કલ્યાણના માર્ગની અંદર શત્રુ છે. તો શ્લોકની પહેલી શિક્ષા તો આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત બંને માટે લાગુ પડે છે. પહેલી જે શિક્ષા છે તે બંને જગત માટે, આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત બંને માટે લાગુ પડે છે કે પ્રત્યેક ઇન્દ્રિયમાં પોતાના વિષયો છે તેના પ્રત્યે રાગ અને દ્વેષ બંને વ્યવસ્થિત થયેલા હોય છે. અને જ્યાં સુધી બીજી શિક્ષાની વાત છે તો એ માત્ર ભૌતિક જગત માટે જ લાગુ પડે છે, કારણ કે રાગ અને દ્વેષ જે શત્રુ છે તે ભૌતિક જગતની અંદર જ છે. રાગ અને દ્વેષ શત્રુ છે, આધ્યાત્મિક જગતની અંદર છે જ નહીં. કારણ કે વૈકુંઠ જગતની અંદર પ્રત્યેક વ્યક્તિ છે એ કલ્યાણની સ્થિતિની અંદર છે, કારણ કે ભગવાનના ધામની અંદર છે. તો અહીં કલ્યાણના માર્ગનો કોઈ પ્રશ્ન ઉઠતો જ નથી. એ લોકોને કંઈ કલ્યાણના માર્ગની યાત્રા કરવાની નથી. એ લોકો ઓલરેડી યાત્રા કરી એમાં સફળ થઈ અને ભગવાનના ધામની અંદર નિવાસ કરી જ ચૂકેલા છે. એટલા માટે એને રાગ અને દ્વેષ નામના શત્રુઓ પરેશાન કરતા જ નથી. તો કલ્યાણના માર્ગનો પ્રશ્ન તો ભૌતિક જગતમાં જ ઉઠે છે. તો ભૌતિક જગતથી વૈકુંઠ જગતનો જે માર્ગ છે એના જે કોઈ પણ યાત્રીઓ છે એના શત્રુ છે રાગ અને દ્વેષ. તો સંપૂર્ણ ભગવદ્ ગીતાનો વિષય જ આ છે. તો બીજી શિક્ષામાં ભગવાને જે કહ્યું કે રાગ અને દ્વેષના વશની અંદર ન આવવું જોઈએ, તો આપણે સમજવું જોઈએ કે વૈકુંઠ જગતની અંદર જે વિષયોના પ્રત્યે જે રાગ છે તે વિષયોની અંદર રાગ છે, પરંતુ ત્યાં આગળ એવો કોઈ વિષય નથી કે ત્યાં આગળ કોઈ વસ્તુને જોઈને કે વિષયને જોઈને એના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય. તો અહીં શિક્ષાની વાત એ છે કે રાગ અને દ્વેષના વશમાં ન આવવું જોઈએ. તો આ શિક્ષાની વાત જે છે તે ભગવાનના વૈકુંઠ ધામની અંદર લાગુ નથી પડતી, કારણ કે ત્યાં દ્વેષ તો છે જ નહીં. અને જ્યાં સુધી રાગની વાત છે તો ત્યાં આગળ મેં પહેલાં કીધું એમ કોઈ વ્યક્તિ રાગના વશીભૂત થતો જ નથી, કારણ કે ત્યાં આગળ દરેક વ્યક્તિ શ્રી કૃષ્ણના પ્રેમને વશીભૂત રહે છે. હવે જે વ્યક્તિ ભગવાનના પ્રેમને વશીભૂત હોય તે કોઈ વિષયના રાગને વશીભૂત થતો નથી. કોઈ વસ્તુના રાગમાં એટલો બધો નથી બંધાઈ જતો કે શ્રી કૃષ્ણને ભૂલી જાય. અહીંયા ભૌતિક જગતમાં એવું થાય છે કે કોઈ વસ્તુ આપણને એટલી બધી પ્રિય લાગે કે આપણે ભગવાનને ભૂલી જઈએ, અને કોઈ વસ્તુ એટલી બધી અપ્રિય લાગે કે એમાંય આપણે ભગવાનને ભૂલી જઈએ. તો આપણે તો હજી કલ્યાણના માર્ગની યાત્રા કરવાની છે. આપણે કલ્યાણના પંથના પંથી છીએ, એટલા માટે રાગ અને દ્વેષ આપણા માર્ગની અંદર બાધક બનીને બેઠા છે, આપણા શત્રુઓ છે. પરંતુ જે ઓલરેડી ભગવાનના ધામની અંદર છે એને કોઈ આ શત્રુઓ પરેશાન કરતા નથી, કારણ કે એ લોકોનો જે અનુરાગ છે, એ લોકોનો જે અનુરક્તિ છે તે ભગવાનના ગુણગાનની અંદર છે, માટે તે રાગના વશમાં આવતા નથી. જે રાગ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે છે. તો વાસ્તવમાં ભગવદ્ ગીતાની શિક્ષા કેવલ એ લોકો માટે જ છે જે આ ભૌતિક જગતની અંદર રહેલા છે. આધ્યાત્મિક જગતમાં રહેલા લોકો માટે આ જે ભગવદ્ ગીતાની શિક્ષા છે તે આટલી બધી એ લોકોને જરૂર નથી, કારણ કે ભગવાનના ધામની અંદર ઓલરેડી તે લોકો નિવાસ કરી રહ્યા છે. તો આ ભૌતિક જગતની અંદર જીવાત્મા શ્રી કૃષ્ણના પ્રત્યે અનુરાગ નથી રાખતો, એટલા માટે ભૌતિક જગતની અંદર જે જીવાત્મા છે તેમની જે ઇન્દ્રિયો છે એમના વિષયો પ્રત્યે રાગ અને દ્વેષ છે, અને એ હંમેશા જીવાત્મા રાગ અને દ્વેષના વશમાં સદા રહે છે. તો ઉદાહરણ માટે આજના યુગની અંદર જ્યારે વિવાહ કરી અને કોઈ વ્યક્તિ છે એ ઘરમાં પત્ની લાવે, તો પત્ની જ્યારે આવે છે તો તેની નેત્રની જે ઇન્દ્રિય છે તો એને પત્નીનું રૂપ ખૂબ ગમવા માંડે છે, અને જે ત્વચાની ઇન્દ્રિય છે તેને પત્નીનો સ્પર્શ બહુ ગમવા માંડે છે. તો એટલા માટે થઈને એ પત્નીની અંદર એટલો બધો એને રાગ થઈ જાય છે કે પછી માતા પિતા છે એની વૃદ્ધાવસ્થા આવી ગઈ હોય છે. એટલે માતા પિતાના રૂપ જે છે એ તો વૃદ્ધાવસ્થાનું રૂપ હોય છે, એટલે એને માતા પિતા કુરૂપ લાગવા માંડે છે. એટલે એ જે વ્યક્તિ છે એની નેત્ર ઇન્દ્રિય છે તેને માતા પિતા જે છે એની વૃદ્ધાવસ્થાનું જે રૂપ છે તે કુરૂપ લાગે છે, અને કુરૂપ લાગે છે એટલા માટે એમના પ્રત્યે એને દ્વેષ થઈ જાય છે, અને દ્વેષ થઈ જાય છે એટલા માટે એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. અંગ્રેજીમાં ઓલ્ડ એજ હોમ કહેવાય, કે ઓલ્ડ એજ હોમમાં મૂકી આવે, કે પત્ની જે છે એમાં આટલો બધો વ્યક્તિ રાગ કરી લે છે કે માતા પિતા પ્રત્યે દ્વેષ થઈ જાય છે અને પછી વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. આવું થાય છે ને, આપણે જોઈએ છે વૃદ્ધાશ્રમની અંદર આજે કેટલા બધા વૃદ્ધ માતા પિતા છે તે પીડિત અવસ્થાની અંદર આજે જોવા મળે છે. તો આનું કારણ પણ રાગ અને દ્વેષ જ છે. તો જેને લોકો પ્રેમ સમજે છે એ રાગ અને દ્વેષ જ છે. પ્રેમના વિષય તો એકમાત્ર કૃષ્ણ જ છે.
આ ભૌતિક જગતની અંદર પ્રેમ જેવું કાંઈ છે જ નહીં. યદિ કાંઈ છે તો એ રાગ અને દ્વેષ જ છે. તો યદિ આપણે શ્રી કૃષ્ણની પ્રેમમય સેવાને છોડી અને ભૌતિક જગતની અંદર જીવાત્મા આવે છે તો એ સમયે શ્રી કૃષ્ણના સ્થાન ઉપર પોતાની ઇન્દ્રિય તૃપ્તિને વ્યક્તિ કેન્દ્ર માને છે અને શ્રી કૃષ્ણની સાથે એનો પ્રેમનો સંબંધ નથી. માટે આ ભૌતિક જગતની અંદર એ કોઈ પણ વ્યક્તિની સાથે પ્રેમનો સંબંધ નથી. યદિ આપણે શ્રી કૃષ્ણ છે તેની સાથે બગાવત કરી અને અહીંયા ભૌતિક જગતની અંદર આવ્યા છીએ તો કોઈ વ્યક્તિ જે છે એ વિશ્વાસને પાત્ર નથી. એ વ્યક્તિ આપણને પ્રેમ કરશે, આપણી સાથે બગાવત નહીં કરે, એનો કોઈ ભરોસો નથી. જે વ્યક્તિ શ્રી કૃષ્ણ સાથે વિદ્રોહ કરી શકે તે આપણી સાથે પણ કરી શકે. માટે શ્રી કૃષ્ણના પ્રેમને છોડી અને આપણે અહીં આવ્યા છીએ તો જે જીવાત્મા ભગવાનને પ્રેમ ન કરી શકે તે અન્ય કોઈ વ્યક્તિને પણ પ્રેમ ન જ કરી શકે. તો આપણે પ્રેમના નામ ઉપર જે કાંઈ પણ સંબંધ બનાવીએ છીએ એકબીજાની સાથે, એ બધા સંબંધ જે છે એ રાગ અને દ્વેષથી અતિરિક્ત બીજું કાંઈ જ નથી. આજકાલ જે છોકરાઓ અને છોકરીઓ જે છે એ માતા પિતાની અનુમતિ વગર વિવાહ કરી લે છે. લવ મેરેજ કહેવાય ને. માતા પિતાની અનુમતિ ન હોય અને એકબીજા જે છે એની સાથે પ્રેમ સંબંધ થઈ જાય, એકબીજાને જોઈને એકબીજાના રૂપને પ્રત્યે આકર્ષણ થઈ જાય તો એકબીજા પ્રત્યે રાગ થઈ જવાને કારણે બંને લોકો લવ મેરેજ કરી લે છે અને એને પ્રેમ વિવાહનું નામ દેવામાં આવે છે. પરંતુ આ પ્રેમ વિવાહ નથી, આ તો રાગ અને દ્વેષ જ છે. હવે રાગને કારણે જે બંને લોકો વચ્ચે પ્રેમ વિવાહ થયો હતો, અમુક સમય પછી બંને જણા ઝઘડવા માંડે છે અને બંને વચ્ચે દ્વેષ ઉત્પન્ન થઈ જાય છે અને દ્વેષને કારણે બંને વચ્ચે ડિવોર્સ થઈ જાય છે. એવું કહેવાય ને, લવ એટ ધ ફર્સ્ટ સાઇટ એન્ડ ડિવોર્સ એટ ધ ફર્સ્ટ ફાઇટ. એટલે કે બંને વચ્ચે ડિવોર્સ થઈ જાય છે. તો એ પણ દ્વેષને કારણે. તો ખરેખર આ ભૌતિક જગતની અંદર પ્રેમ જેવું કાંઈ છે નહીં, રાગ અને દ્વેષ જ છે. તો ભગવાન અહીં કહી રહ્યા છે તયોના વશમ આગત છે. એટલે કે આ રાગ અને દ્વેષના વશમાં ન આવવું જોઈએ, રાગ અને દ્વેષના વશમાં ન આવવું જોઈએ. કારણ કે આ જે કાર્ય છે, આપણા જે કાંઈ પણ કાર્ય છે તે રાગ અને દ્વેષ ઉપર જ આધારિત છે. તો રાગ અને દ્વેષને આધાર બનાવીને આપણે આપણા કાર્ય ન કરવા જોઈએ. કારણ કે આત્મજ્ઞાન જે છે તેનો જે માર્ગ છે તેની અંદર એ બાધક છે, કલ્યાણના માર્ગની અંદર બાધક છે. તો ઇન્દ્રિયો જે છે એમાં સંસારના વિષયોના પ્રત્યે રાગ છે. વિશેષ રૂપથી જે સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધ છે તેમાં જે રાગ છે એ વધારે છે. અને દ્વેષ છે તો કોના પ્રત્યે છે? તો કે તીર્થયાત્રાથી, ઉપવાસથી, ગુરુની આજ્ઞાનું પાલન કરવાથી આ બધા પ્રત્યે દ્વેષ છે. તો શાસ્ત્ર નિર્દેશ કરે છે કે આપણે જે ઇન્દ્રિયોની અંદર સ્થિત જે રાગ અને દ્વેષ છે તેને વશીભૂત ન થઈ અને ઉત્સાહપૂર્વક શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે કાર્ય કરવું જોઈએ. જેમ કે અત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર હું જે કાંઈ પ્રવચન આપું છું તો આ ચોક્કસપણે ભગવાનને પ્રસન્ન કરશે. તો ભગવાન પ્રસન્ન થાય એવા કાર્યો કરવા જોઈએ. ભગવાનની પ્રસન્નતા માટે, ભગવાન જે છે તેની સેવા માટેના કાર્યો છે એની અંદર આપણે આપણી ઇન્દ્રિયો છે તેને એંગેજ કરવી જોઈએ. જેમ કે અંબરીશ મહારાજ છે તેનું ચરિત્ર આવે છે શ્રીમદ ભાગવતમની અંદર. તો આટલા મોટા ચક્રવર્તી સમ્રાટ હોવા છતાં પણ, આટલા બિઝી હોવા છતાં પણ એમણે પોતાની બધી જ ઇન્દ્રિયોને ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં એંગેજ કરી હતી. તો આપણે પણ આપણી બધી ઇન્દ્રિયો જે છે તેને ભગવાન શ્રી કૃષ્ણની સેવાની અંદર એંગેજ કરવી જોઈએ. તો એ ઇન્દ્રિયના વિષયો જે છે તેના પ્રત્યે આસક્ત નહીં થાય. તો સ્વાભાવિક છે કે જીવાત્માનો જે વિષયની અંદર રાગ હોય છે એ વિષયની અંદર એની પ્રવૃત્તિ હોય છે અને જે વિષયમાં દ્વેષ હોય છે એ વિષયમાં એમની નિવૃત્તિ હોય છે. ઉદાહરણ માટે કોઈ વ્યક્તિ જે છે પોતાને પત્ની પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થઈ જાય છે તો પોતાની પત્નીનો ત્યાગ કરી દે છે. અને કોઈ સ્ત્રી જે છે એના પ્રત્યે જો એને રાગ ઉત્પન્ન થઈ જાય છે તો એ સ્ત્રીની સાથે પોતાની પત્ની જેવો સંબંધ બનાવી લે છે. તો આપણે જોઈએ છીએ ને છાપાની અંદર કે પત્ની હોય તેમ છતાં પણ પતિ વ્યાભિચાર કરતો હોય અને બધી બીજી સ્ત્રીઓ જે છે તેની સાથે સંબંધ બનાવે અને બીજી સ્ત્રી છે એને લઈને ભાગી જાય છે. આવા સમાચાર આપણે જોઈએ જ છીએ. તો રાગ અને દ્વેષને કારણે આવું થાય છે. ક્યારેક એવું પણ થાય છે, કોઈ કારણવશ આપણા મનની અંદર કોઈ ભક્તના પ્રત્યે રાગ ઉત્પન્ન થઈ જાય છે, પ્રેમ ઉત્પન્ન થઈ જાય છે અને એ ભક્તની આપણે સેવા કરવા માંડીએ છીએ, પરંતુ અન્ય ભક્તોના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થઈ જઈએ છીએ તો એ ભક્તોનો આપણે અપરાધ કરી બેઠીએ છીએ. તો શ્રી ચૈતન્ય ચરિતામૃતની અંદર આદિ લીલાના 5મા અધ્યાયની અંદર શ્રી કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી પોતાના ભાઈ વિશે લખે છે કે એમના જે ભાઈ છે એ ચૈતન્ય મહાપ્રભુની અંદર તો શ્રદ્ધા રાખતા હતા, પરંતુ નિત્યાનંદ પ્રભુ છે તેની અંદર એમને શ્રદ્ધા નહોતી. તો ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ આ બંને કૃષ્ણ અને બલરામ જ છે. જે કળિયુગની અંદર સ્વયં કૃષ્ણ છે તે ચૈતન્ય મહાપ્રભુ તરીકે અને બલરામજી છે તે નિત્યાનંદ પ્રભુ તરીકે બંને ભાઈઓ
બની અને આવેલા છે. તો તત્વતઃ જોઈએ તો બંને એક જ છે, પરંતુ જે કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી છે એમના ભાઈ છે એ ચૈતન્ય મહાપ્રભુને તો માનતા હતા, પરંતુ નિત્યાનંદ પ્રભુ છે તેને માનતા ન હતા. તો એમને ચૈતન્ય મહાપ્રભુ પ્રત્યે રાગ હતો, પરંતુ નિત્યાનંદ પ્રભુ પ્રત્યે દ્વેષ હતો. તો એ સમયે પોતાના ભાઈને કહે છે કે ચૈતન્ય અને નિત્યાનંદ બંને બે ભાઈ અને એક શરીર છે. તો આ બંને એક જ છે, બંને એકરૂપ છે. તમને જો ભગવાન નિત્યાનંદની અંદર શ્રદ્ધા નથી રાખતા તો તમારો વિનાશ થઈ જશે. યદિ તમારી શ્રદ્ધા એકમાં જ છે પરંતુ બીજાના પ્રત્યે અનાદર છે તો તમારો તર્ક અર્ધ કુકુટી ન્યાયની સમાન છે. તો અર્ધ કુકુટી ન્યાય એટલે શું? તો કે મરઘી, જે મરઘી ઈંડું આપે છે ને એની વાત છે. કે કોઈ મરઘી છે તે સોનાનું ઈંડું આપતી હોય, તો જે ભાગમાંથી ઈંડું આવે છે સોનાનું, એ ભાગને કાપી નાખવામાં આવે ને એ ભાગને રાખવામાં આવે ને જે જગ્યાએ તેને દાણા આપવામાં આવે છે, જે જગ્યાએ તેને ખવડાવવામાં આવે છે, એ ભાગ છે તેને દૂર કરી દેવામાં આવે, તો એને કહેવાય છે અર્ધ કુકુટી ન્યાય. તો એકનો તો સ્વીકાર કરે છે પણ બીજાનો સ્વીકાર કરતા નથી. તો બંને ભાઈઓને ન માનીને, આનાથી તો નાસ્તિક બનવું વધારે શ્રેષ્ઠ છે કે તો બંનેને ન માન. એકમાં વિશ્વાસ કરવો અને એકમાં વિશ્વાસ ન કરવો, આ તો અર્ધ કુકુટી ન્યાય એટલે કે અડધી મરઘીને સ્વીકારવા બરાબર છે. તો આના અતિરિક્ત એક બીજું ઉદાહરણ છે પરાઈ સ્ત્રીનું દર્શન અને સ્પર્શ. એમાં વ્યક્તિનો રાગ હોય છે, જે શાસ્ત્રની નિષિદ્ધ છે. અને ગુરુ, બ્રાહ્મણ, તીર્થ અને અતિથિ એના દર્શન કરવામાં, એમનો સ્પર્શ અને એમની સેવા કરવામાં દ્વેષ હોય છે, જે શાસ્ત્ર સંમતિ આપે છે. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે રાગ અને દ્વેષને પોતાના વશની અંદર કરવા જોઈએ અને શાસ્ત્ર, સાધુ અને આચાર્યના માર્ગદર્શનની અંદર આપણે કાર્ય કરવું જોઈએ. જો શાસ્ત્ર, સાધુ અને આચાર્યના માર્ગદર્શનમાં જે વ્યક્તિ કાર્ય નથી કરતો, તમે જુઓ એ વ્યક્તિ જે છે એ વિનાશના માર્ગે છે. એ વ્યક્તિ ચાહે ભૌતિક જગતની અંદર ગમે તેટલો સફળ હોય, પરંતુ તે આ ભૌતિક જગતની અંદર જ 84 લાખ યોનિના ચક્રની અંદર ફસાયેલો જ વ્યક્તિ છે. ભૌતિક દ્રષ્ટિએ તમને ગમે તેટલો સુખી અને સંપન્ન વ્યક્તિ લાગે, પરંતુ એ વ્યક્તિ ખરેખર તો ફસાયેલો છે, આ 84 લાખ યોનિના ચક્રની અંદર ફસાયેલો છે. તો જો આપણે ગુરુ, શાસ્ત્ર અને આચાર્ય એના માર્ગદર્શનની અંદર કાર્ય કરીશું તો આપણે નિશ્ચિતપણે ભગવત ધામને પ્રાપ્ત કરી શકીશું. તો ભક્તગણ 5 પ્રકારની ઇન્દ્રિયોની અંદર સ્થિત 5 પ્રકારના જે રાગ છે તેના વશની અંદર આવતા નથી. ભક્ત લોકો છે તે રાગના વશમાં નથી આવતા. હવે જો આપણે છોડવાની વાત છે ને કે ભાઈ ભગવાન વાત કરે છે છોડવાની, તો ભક્ત લોકો છે એ કઈ રીતે ભક્તિનો અભ્યાસ કરી અને જે ઇન્દ્રિયોની અંદર જે વિષયો પ્રત્યે રાગ રહેલો છે એ રાગથી છૂટે છે, એના વિશે આપણે જોઈશું. તો શ્રવણ ઇન્દ્રિય જે છે તેનો શબ્દ અથવા તો ધ્વનિના પ્રત્યે રાગ. તો શ્રવણ ઇન્દ્રિયને સૌથી વધારે સારું સંગીત સાંભળવું ગમે છે. તો આપણે જાણીએ છીએ કે શ્રવણ ઇન્દ્રિયને અત્યંત મધુર ગીત અને સંગીત પ્રત્યે રાગ હોય છે, પરંતુ હરે કૃષ્ણ આંદોલનના ભક્તગણ આવા મધુર ગીત અને સંગીત નથી સાંભળતા કે જેનો વિષય શ્રી કૃષ્ણ નથી. આપણે એવા સંગીત અને ગીત જે છે તેનાથી હરે કૃષ્ણ આંદોલનના ભક્તો દૂર રહે છે જેનો વિષય ભગવાન શ્રી કૃષ્ણ નથી. બોલિવૂડના અને હોલિવૂડના બધા સોંગ હોય છે ને એ ભક્તો ક્યારેય નથી સાંભળતા. ત્યાં સુધી કે કોઈ બહારનો વ્યક્તિ આવી અને પ્રભાવ પાડવા માટે થઈને મંદિરની અંદર કીર્તન કરે, તો પછી ભક્તો છે એવા વ્યક્તિ જે પ્રભાવ પાડવા માટે થઈને કીર્તન કે સંગીત વગાડતા હોય એને પણ નથી સાંભળતા. તો ઘણા ભક્તો એવા હોય છે કે જે મંદિરની અંદર નવા આવ્યા હોય અને મંદિરના જે ભક્તો જે મંદિરની અંદર રહેતા હોય એના બદલે પોતે કીર્તન કરે અને અન્ય ભક્તો ઉપર પોતાનો પ્રભાવ જમાવવાની કોશિશ કરે. તો ભક્તો આવા સંગીતને પણ સાંભળતા નથી. ઉદાહરણ તરીકે શીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ, જે શીલ પ્રભુપાદના ગુરુ મહારાજ છે, તે જ્યારે મૃત્યુશૈયા ઉપર હતા એ સમયે એમની પાસે કીર્તન કરવાવાળો એક ભક્ત આવ્યો અને મધુર કીર્તન દ્વારા પોતાનો પ્રભાવ જમાવવાનો પ્રયાસ કર્યો. તો એમને કીર્તન કરવાથી ના પાડી દીધી કે તમે કીર્તન ન કરો મહેરબાની કરીને. તો આવી રીતે જે શ્રવણ ઇન્દ્રિય પ્રત્યેનો જે રાગ છે તેનો ભક્તો જે છે તેના વશીભૂત થતા નથી. હવે આવે છે ત્વચા ઇન્દ્રિય. તો ત્વચા ઇન્દ્રિય જે છે તેને સુખદ સ્પર્શના પ્રત્યે અતિશય રાગ હોય છે, અતિશય પ્રેમ હોય છે, પરંતુ હરે કૃષ્ણ આંદોલનના ભક્તગણ છે એ આવા સ્પર્શનો ત્યાગ કરી દે છે જેમાં શ્રી કૃષ્ણનું સ્મરણ થતું નથી. જો ગોર કિશોરદાસ બાબાજી મહારાજ છે તેમના વિષયમાં એવું કહેવાય છે કે એ રાત્રિભર સૂતા નહીં અને રાત્રિભર છે તે ભગવાનનું ભજન કરતા, ભગવાનનું નામ જપ કરતા
અને હરે કૃષ્ણ મહામંત્ર છે તેનો જપ કરતા, હરે કૃષ્ણ મહામંત્રની માળા કરતા. તો એ વખતે ઠંડીના દિવસો હતા અને કોઈ વ્યક્તિએ આવી અને એમને કંબલ ઓઢાડી દીધું જેથી કરીને એમને ઠંડી ન લાગે. તો કંબલ ઓઢવાથી રાત્રિના સમયમાં એમને નીંદર આવી ગઈ અને તે સૂઈ ગયા. તો એ પોતાનો જપ ન કરી શક્યા, ઊંઘ આવી ગઈ એટલે પોતે જપ ન કરી શક્યા અને કંબલનો જે સુખદ સ્પર્શ છે એના પ્રત્યેનો જે રાગ છે તેમના જપની અંદર અવરોધરૂપ બની ગયો અને પછી તેમણે કંબલ પોતાના શરીર ઉપરથી એક બાજુ ફેંકી દીધું કે ગોરકિશોર હવે આ કંબલ સાથે દોસ્તી નહીં કરે, કારણ કે એને કારણે થઈને ભગવાનનો જે નામ જપ છે તે અટકી ગયો. તો આવી રીતે હરે કૃષ્ણ આંદોલનના જે ભક્તો છે તે સુખદ સ્પર્શના પ્રત્યે જે રાગ હોય છે તેનો ત્યાગ કરી દે છે. હવે આવે છે નેત્ર ઇન્દ્રિય. તો આપણે જાણીએ છીએ કે નેત્ર ઇન્દ્રિય જે છે તેનો રાગ એના સુંદર રૂપના વિષય પ્રત્યે હોય છે. તો હરે કૃષ્ણ આંદોલનના ભક્તગણ છે અત્યંત ભડકેલા નૃત્ય નથી જોતા જે કૃષ્ણની લીલાથી સંબંધિત નથી. તો ભગવાન કૃષ્ણની લીલાનું દર્શન જેમાં ન હોય એવા અત્યંત ભડકેલા નૃત્ય છે તેનું દર્શન હરે કૃષ્ણ આંદોલનના ભક્તો નથી કરતા. પછી આવે છે જીહવા ઇન્દ્રિય. તો આપણે જાણીએ છીએ કે જીહવા ઇન્દ્રિય જે છે તેનો સ્વાદિષ્ટ રસના પ્રત્યે ખૂબ રાગ હોય છે, પરંતુ હરે કૃષ્ણ આંદોલનના ભક્તગણો એવા ભોજનને નથી ખાતા કે જે ભગવાનને ભોગ લગાવેલો ન હોય. તમે જુઓ ઘણા ભક્તો છે ને એવા હોય કે એ પહેલાં પૂછે, ગરમા ગરમ સમોસા હોય, ઢોકળા હોય, ખીચડી હોય, તો એને જોઈને આપણને ખાવાનું તો મન થાય, આપણા જે જીભ છે એની ઇન્દ્રિય છે એના પ્રત્યે આકર્ષણ થાય, પરંતુ ભક્તો છે એ સૌથી પહેલાં પૂછે કે આને ભગવાનને ભોગ લાગેલો છે કે નથી લાગેલો. યદિ ભગવાનને ભોગ લાગેલો છે તો અમે તેને ગ્રહણ કરશું, ભગવાનને ભોગ નથી લાગેલો તો અમારે તેને ગ્રહણ કરવી નથી. આ રીતે જીહવાની ઇન્દ્રિય છે તેનું નિયમન ભક્તો કરતા હોય છે. તો જીહવા ઇન્દ્રિય પ્રત્યે જે રાગ રહેલો છે તેના વિષય પ્રત્યે, ભોજન પ્રત્યે, તો ભક્તો આને આવી રીતે વશીભૂત કરતા હોય છે. પછી આવે છે ઘ્રાણ ઇન્દ્રિય, એના ગંધ પ્રત્યે રાગ. તો સુગંધના પ્રત્યે ઘ્રાણ ઇન્દ્રિય એટલે કે નાસિકાને બહુ રાગ હોય છે, પરંતુ હરે કૃષ્ણ આંદોલનના ભક્તગણો એવી સુગંધિત વસ્તુઓને નથી સૂંઘતા જે કૃષ્ણને અર્પિત ન હોય. તો ઘણી વખત જે ભગવાન શ્રી કૃષ્ણને જે અર્પિત જે પુષ્પો હોય છે એની જ સુગંધ છે તે ભક્તો ગ્રહણ કરે છે, બાકી બાજુમાંથી પણ પસાર થઈ જાય પરંતુ એવી કોઈ સુગંધને એ લોકો ગ્રહણ નથી કરતા કે જે ભગવાનને અર્પિત ન હોય. તો હવે 5 પ્રકારની જે વસ્તુઓ છે તેની અંદર સ્થિત દ્વેષ છે તેના વશની અંદર પણ ભક્તગણો નથી આવતા. આપણે 5 પ્રકારની વસ્તુ જોઈ કે જેના પ્રત્યે જે ઇન્દ્રિયો છે તેના વિષયો છે તેના પ્રત્યે ઇન્દ્રિયોને જે રાગ થઈ જાય છે એના વશમાં ભક્તો નથી આવતા. તો ઇન્દ્રિયો જે છે તેના વિષયની અંદર દ્વેષ થઈ જાય છે એના વશની અંદર પણ ભક્તો નથી આવતા. તો એ પણ આપણે હવે જોઈશું. તો શ્રવણ ઇન્દ્રિય જે છે તેનો શબ્દ અથવા ધ્વનિના પ્રત્યે દ્વેષ. તો આપણે જાણીએ છીએ કે શ્રવણ ઇન્દ્રિય એટલે કે કાન છે તેને ખરાબ ગીત કે સંગીત સાંભળવું નથી ગમતું, પરંતુ જે ભક્ત છે તે એવી સંગીત કે એવા ગીતને સાંભળવાનું પસંદ કરે છે કે જે ભગવાન કૃષ્ણને સંબંધિત હોય પરંતુ કર્ણપ્રિય ન હોય. ભગવાન કૃષ્ણનું કીર્તન થઈ રહ્યું હોય, બહુ સરસ હાઈફાઈ એમાં સંગીત ન હોય, બહુ હાઈફાઈ મ્યુઝિક ન હોય, ગાવાવાળો પણ એકદમ હાઈફાઈ ન હોય, તેમ છતાં પણ એ એવા કર્કશ અવાજને પણ સાંભળશે, એના પ્રત્યે દ્વેષ નહીં કરે, કારણ કે ભગવાન કૃષ્ણને સંબંધિત છે. શ્રીમદ ભાગવતમના પ્રથમ સ્કંધના 5મા અધ્યાયના 11મા શ્લોકની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એવી દિવ્ય વાણી જેમાં અનંત ભગવાનના નામ, યશ, રૂપ તથા લીલાઓ અંકિત છે એ સંપૂર્ણ વિશ્વને પવિત્ર કરે છે. ચાહે આ વાણીની અંદર કેટલા પણ દોષ કેમ ન હોય, પરંતુ સાધુગણ એમનું જ શ્રવણ કરે છે અને એમનો જ હંમેશા આદર કરે છે. તો એમનો દ્વેષ કરવાની બદલે એમનો આદર કરે છે. બીજું ત્વચા ઇન્દ્રિયનો એમના સ્પર્શની પ્રત્યે દ્વેષ. તો આપણે જાણીએ છીએ કે ત્વચા ઇન્દ્રિય જે છે તેમાં દુઃખદ સ્પર્શના પ્રત્યે દ્વેષ હોય છે. તો હરે કૃષ્ણ આંદોલનના ભક્તગણો આવા દુઃખદ સ્પર્શ છે તેને પણ સ્વીકાર કરે છે જે કૃષ્ણ ભાવના મૃતને અનુકૂળ છે. જેમ કે સૂર્યોદય થાય તે પહેલાં સવારના પહોરમાં ઉઠી અને ઠંડા પાણીથી સ્નાન કરે છે. તો ઠંડુ પાણી છે તે ત્વચાને અનુકૂળ નથી. સવારના પહોરમાં ઠંડીનો સમય હોય એમાં ઠંડા પાણીથી લોકો જે હરે કૃષ્ણ આંદોલનના ભક્તો છે તે સ્નાન કરતા હોય છે, જેથી કરીને તે પ્રાતઃકાલીન કાર્યક્રમની અંદર ભાગ લઈ શકે. તો જે ઠંડીના દિવસો છે તેની અંદર ઠંડા જળનો સ્પર્શ છે તે અત્યંત દુઃખદ હોય છે, તેમ છતાં પણ ભક્તગણ શ્રી કૃષ્ણની સેવા માટે આવા સ્પર્શને પણ સ્વીકાર કરે છે.
સોરી, તો આનો અર્થ છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે ખરાબ હોય તેવા ઠંડા જળનો આપણે ઉપયોગ કરવો એવો એનો અર્થ નથી થતો. આપણા સ્વાસ્થ્ય માટે ખરાબ હોય તેવા જળનો આપણે ઉપયોગ ન કરવો. જ્યારે સ્વાસ્થ્યને હાનિ થાય હોય ત્યારે આપણે ગરમ જળનો ઉપયોગ કરી શકીએ. પણ કહેવાનો ભાવાર્થ છે કે જે દુઃખદ સ્પર્શ છે તેનો પણ સ્વીકાર ભક્તો કરતા હોય છે. પછી છે નેત્ર ઇન્દ્રિય જે છે તેનો રૂપના પ્રત્યે દ્વેષ. તો આપણે જાણીએ છીએ કે નેત્ર ઇન્દ્રિય જે છે તેમાં તેમના રૂપ પ્રત્યે દ્વેષ હોય છે. પરંતુ હરે કૃષ્ણ આંદોલનના ભક્તગણ એવા ખરાબ રૂપનું પણ સન્માન કરે છે જે ભગવાન સાથે સંબંધિત હોય છે, જેનો સંબંધ કૃષ્ણ ભાવના મૃતથી હોય છે. જે સમયે શીલ માધવેન્દ્રપુરી મૃત્યુશૈયા ઉપર હતા એ સમયે વૃદ્ધાવસ્થાને કારણે એમનું રૂપ બગડી ચૂક્યું હતું અને પોતાની શૈયાની અંદર જ તે મળ અને મૂત્રનો ત્યાગ કરી રહ્યા હતા. તો એવા સમયે એમના જે શિષ્ય હતા ઈશ્વરપુરી, માધવેન્દ્રપુરીના શિષ્ય હતા ઈશ્વરપુરી, તે આદરપૂર્વક માધવેન્દ્રપુરી જે છે તેમની સેવા કરતા હતા અને એમનું મળ અને મૂત્ર સ્વચ્છ કરતા હતા. તો આપણે મળ અને મૂત્ર જોઈએ તો એના પ્રત્યે સ્વાભાવિક છે કે આપણને દ્વેષ જ થઈ જાય, આપણને મળ અને મૂત્ર જોવા ન ગમે. પરંતુ પોતાના ગુરુદેવ જે ભગવાનના પરમ ભક્ત હતા એમની સેવા ઈશ્વરપુરીએ કરી, તો એમને માધવેન્દ્રપુરીએ પણ જે છે પુરસ્કાર સ્વરૂપે ચૈતન્ય દેવ જે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં છે એ એમને શિષ્ય તરીકે પ્રાપ્ત થયા ઈશ્વરપુરીને. તો એમણે એમને આશીર્વાદ આપ્યા. તો એને કારણે સ્વયં ભગવાન એમના શિષ્ય બન્યા ઈશ્વરપુરીને. તો જે મળ અને મૂત્ર અને ખરાબ રૂપ હતું એમના ગુરુનું, એના પ્રત્યે વશીભૂત ન થયા, એમના પ્રત્યે દ્વેષ ન કર્યો અને એમની એમણે સેવા કરી. પછી આવે છે જીહવા ઇન્દ્રિયનો રસના પ્રત્યે દ્વેષ. તો આપણે જાણીએ છીએ કે જીહવા જે ઇન્દ્રિય છે તેમાં ખરાબ રસના પ્રત્યે દ્વેષ છુપાયેલો હોય છે. પરંતુ હરે કૃષ્ણ આંદોલનના ભક્તગણો આવશ્યકતા પડે તો આવા ખરાબ રસને પણ ગ્રહણ કરે છે જે કૃષ્ણ ભાવનામૃતને સંબંધિત હોય છે. જે સમયે ચૈતન્ય મહાપ્રભુ એ શ્રી રઘુનાથદાસ ગોસ્વામીને આજ્ઞા કરી કે એ વિરક્તિનો અભ્યાસ કરે, તો એવા સમયે એમણે સ્વાદિષ્ટ ભોજનનો ત્યાગ કરી દીધો અને એ જગન્નાથજીનું જે મંદિર છે એ નાળામાં પડેલા જે સડેલો પ્રસાદ છે એમાં પણ જે ચોખાના ભાતના જે દાણા છે એને વીણી, એને ધોઈને એની અંદર મીઠું મેળવીને પોતે ખાતા હતા. તો ભોજનના સ્વાદ પ્રત્યે ક્યારેય તે વશીભૂત ન થયા. માટે ચૈતન્ય દેવે એમના ઉપર એટલી કૃપા કરી કે સ્વયં રઘુનાથદાસ ગોસ્વામી પાસે ગયા અને રઘુનાથદાસ ગોસ્વામી પાસેથી એ ભાતને છીનવી અને ભગવાને સ્વયં ખાધા. પાંચમું છે નાસિકા, એનો ગંધના પ્રત્યે દ્વેષ. તો આપણે જાણીએ છીએ કે નાસિકા છે તેને દુર્ગંધ પ્રત્યે ખૂબ દ્વેષ હોય છે. પરંતુ હરે કૃષ્ણ આંદોલનના ભક્તગણો એવી દુર્ગંધને પણ સ્વીકાર કરે છે જેનો સંબંધ કૃષ્ણ ભાવનામૃત સાથે હોય છે. તો જે સમયે ગોરકિશોરદાસ બાબાજી મહારાજની નિકટ એવા અનેક ભૌતિકતાવાદી લોકો આવતા હતા, ભૌતિક લોકો આવતા હતા અને એમના પાસે ભૌતિક આશીર્વાદ માંગતા હતા કે મને ગાડી જોઈએ છે, મારે બંગલો જોઈએ છે, મને સ્ત્રી જોઈએ છે, મારે નોકરી જોઈએ છે. આવા ટૂંકમાં ભૌતિક આશીર્વાદ એમની પાસે લેવા માટે આવતા હતા. તો એ સમયે આવા લોકોની સંગતિથી બચવા માટે થઈને એ ટોયલેટમાં જતા અને ટોયલેટની અંદર જઈને પોતે ભગવાનનું નામ જપ કરતા હતા. તો તમને ખબર છે કે ટોયલેટની અંદર તો કેટલી બધી દુર્ગંધ આવે છે, કેટલી બધી દુર્ગંધ આવતી હોય છે. તેમ છતાં પણ તે દુર્ગંધને વશીભૂત ન થયા અને તેઓ એવું કહેતા હતા કે જે ભૌતિકતાવાદી લોકો જે છે એની દુર્ગંધ કરતાં તો આ દુર્ગંધ વધારે સારી. તો ભૌતિકતાવાદી લોકોની સંગતિથી બચવા માટે ભલે એમણે મળની દુર્ગંધને સહેવી પડે તો પણ એ સહન કરવા માટે તૈયાર હતા. તો ભગવાન કહે છે કે જે રાગ અને દ્વેષ, જે ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયની અંદર રહેલા જે રાગ અને દ્વેષ છે તે બંને જીવાત્માના શત્રુ છે. જો ઇન્દ્રિયો જીવાત્માની શત્રુ નથી, ઇન્દ્રિયના જે વિષયો છે એ પણ જીવાત્માના શત્રુ નથી, પરંતુ શત્રુ છે એની અંદર વ્યવસ્થિત થયેલા જે રાગ અને દ્વેષ છે આ બંને જીવાત્માના શત્રુ છે. હવે ભગવાન કહે છે પરિપંથીનો, ભગવાન પરિપંથીનો શબ્દનો પ્રયોગ કરે છે. તો પરિપંથીનો શબ્દ જે છે તે શબ્દ પરિપંથી શબ્દ ઉપરથી બનેલો છે, જે બે શબ્દથી મળીને બનેલો છે. એક તો પરી અને પંથી. તો પરી શબ્દનો મતલબ છે ચારે તરફથી બાંધવા વાળો અને પંથી શબ્દનો મતલબ છે યાત્રી. તો આ પ્રકારે પરિપંથી શબ્દનો મતલબ થાય છે યાત્રી કે જેને ચારે તરફથી બાંધવામાં આવેલો છે. તો શ્લોક સંખ્યા 30ની અંદર ભગવાને કહેલું હતું કે જે મનુષ્ય ભગવાનના મતનું પાલન કરે છે એ મનુષ્ય કર્મબંધનથી છૂટી જાય છે.
પરંતુ જે મનુષ્ય ભગવાનના મત અનુસાર કાર્ય નથી કરતો એ કર્મબંધનમાં બંધાઈ જાય છે. તો જે લોકો ભગવાન શ્રી કૃષ્ણના મતનું પાલન નથી કરતા અને રાગ અને દ્વેષને વશ થઈ અને કાર્ય કરે છે એ લોકો કર્મના બંધનની અંદર બંધાઈ જાય છે. તો પરિપંથીનો મતલબ છે જીવાત્મા રૂપી યાત્રી છે, તેને કર્મના બંધનથી બાંધવાવાળા શત્રુ, એને કહેવામાં આવે છે પરિપંથી. તો જીવાત્મા પંથી છે અને રાગ અને દ્વેષ છે તે બંને પરિપંથી છે. તો જેમ કે આપણે પૂર્વમાં કહી ચૂકેલા છીએ કે પંથીનો મતલબ થાય છે યાત્રી. તો જીવાત્મા સંસારરૂપી જંગલની અંદર એક યાત્રીના સમાન છે અને એ ભટકી ગયો છે. જે જીવાત્મા છે તે આખો સંસારરૂપી જંગલ છે તેની અંદર ભટકેલો છે અને જીવાત્મા જે છે એની અંદર ભટકીને ખોવાઈ ચૂક્યો છે, ભટકી રહ્યો છે અને જંગલમાંથી બહાર નીકળવાની ઈચ્છા કરે છે કે આ જંગલમાંથી હું ક્યારે બહાર નીકળું, આ સંસાર સાગરમાંથી હું કઈ રીતે છૂટું. તો જીવાત્મા પોતાનું ઘર અર્થાત શ્રી કૃષ્ણનું ધામ એને છોડી અને આ સંસારરૂપી જંગલની અંદર કોઈક રીતે આવી ગયો છે. હવે આ જીવાત્મા રૂપી યાત્રીને કોઈ પણ દિશાનું જ્ઞાન નથી, કોઈ દિશા સૂચન કરનારું નથી. તો પ્રત્યેક દિશાની અંદર જઈ અને જંગલનો અંત મેળવવાનું ઈચ્છે છે, પરંતુ કોઈ પણ દિશામાં જાય પણ એને જંગલનો અંત દેખાતો નથી. જંગલ ક્યાં પૂરું થાય છે એને ખબર જ નથી પડતી. તો ભગવદ્ ગીતાનો સંદેશ શ્રી કૃષ્ણ આવીને પ્રદાન કરે છે અને જીવને દિશા નિર્દેશન કરે છે. જો ભગવાન છે એ અર્જુનને આવીને સંદેશ આપે છે એવું નથી, આપણા બધા જીવાત્માઓને ભગવાન છે તે સંદેશ આપે છે કે આપણે શ્રી કૃષ્ણની આજ્ઞા અનુસાર યદિ કર્મ કરશું, શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે કર્મ કરશું તો આપણે સંસારરૂપી જંગલની અંદર પાર કરી અને શ્રી કૃષ્ણના ધામની અંદર અર્થાત આપણા પિતાના ઘરની અંદર પહોંચી જશું. તો અહીં શ્રી કૃષ્ણ એક ચેતવણી દઈ રહ્યા છે કે આપણે રાગ અને દ્વેષ રૂપી ડાકુઓ આપણને રસ્તામાં મળશે. તો એ ડાકુઓ જે છે એનાથી આપણે લૂંટાવાનું નથી, કેમ કે આપણે જંગલમાં જઈએ તો જંગલમાં લૂંટારા આવે ને, તો લૂંટારા કોણ છે? તો કે રાગ અને દ્વેષ છે. એ ડાકુ લૂંટવા આવશે આપણને, તો આપણે લૂંટાવાનું નથી. જો લૂંટાઈ જશું તો આપણો વિનાશ થઈ જશે. એક તો આપણે ભટકેલા છીએ અને એમાં પણ પાછા રાગ અને દ્વેષ આપણને ડાકુ હામાં મળે અને એ આપણને પાછા લૂંટીને ચાલ્યા જાય તો પછી ભગવાનના ધામને તો ભૂલી જ જવાનું. જે આપણને કર્મના બંધનની અંદર બાંધી અને આપણી પાસે જે કાંઈ પણ છે, જે આપણી પાસે દિવ્ય જ્ઞાનની સંપત્તિ છે એ દિવ્ય જ્ઞાનની સંપત્તિને છીનવી લેશે અને આપણને આપણા માર્ગથી ભટકાવી દેશે. તો ભરત મહારાજ છે તે રાગરૂપી પરિપંથી દ્વારા બંધાયા અને લૂંટાયા. તો શ્રીમદ ભાગવતમના 5મા સ્કંદની અંદર 8મા અધ્યાયની શ્રીમદ ભાગવતમના 5મા સ્કંદના 8મા અધ્યાયમાં વર્ણન આવે છે કે ભરત મહારાજ છે તે પોતાના રાજ્ય, સંપત્તિ, પત્ની, પુત્ર આ બધાનો ત્યાગ કરી અને વનમાં ગયા અને શ્રી કૃષ્ણના ધામમાં જવા માટે એમણે ભજન પ્રારંભ કર્યું. તો જો ભરત મહારાજ છે તે પરમહંસ અવસ્થા સુધી પહોંચી ગયા હતા, તેમ છતાં આ સંસારરૂપી જંગલને પાર કરી અને વૈકુંઠ ધામ જવાની યાત્રામાં એ યાત્રા પૂરી કરવા ઉપર જ હતા. પરંતુ એક હરણના બચ્ચાના રૂપમાં એમની જે નેત્રી ઇન્દ્રિય જે છે એમના પ્રત્યે રાગ હતો, એને કારણે થઈને એ હરણના બચ્ચાની અંદર આસક્ત થઈ ગયા, હરણના બચ્ચાને વશીભૂત થઈ ગયા. આ પ્રમાણે આપણે કહી શકીએ છીએ કે આ રાગરૂપી પરિપંથી એટલે કે ડાકુએ ભરત મહારાજ રૂપી યાત્રીને કર્મબંધનથી બાંધી દીધા અને હરણના શરીરની અંદર જન્મ આપી દીધો તથા તેમના દિવ્ય જ્ઞાનરૂપી સંપત્તિને છીનવી લીધી. મતલબ કે પછી હરણના બચ્ચાની અંદર આસક્ત થયા તો જ્યારે એમનું મૃત્યુ થયું તો મૃત્યુના સમયે એમને ભગવાન યાદ ન આવ્યા અને હરણ યાદ આવ્યું. તો હરણ યાદ આવ્યું તો એમની પછીનો એમનો જન્મ છે તે હરણના શરીરની અંદર થયો. તો એમની જે નેત્ર ઇન્દ્રિય હતી એ નેત્ર ઇન્દ્રિય છે તે હરણના બચ્ચા પ્રત્યે આસક્ત થઈ ગઈ. એને કારણે થઈને જે પરિપંથી હતા એમણે લૂંટી લીધા. જ્ઞાનની જે સંપત્તિ હતી એણે લૂંટી લીધી અને પછી એને કારણે કર્મબંધનમાં બંધાઈ ગયા અને ફરી પાછો હરણનું શરીર લઈને સંસારની અંદર ફરી પાછા આવ્યા. તો અહીં આ રીતે ભગવાન આપણને કહી રહ્યા છે કે સદા આપણે સચેત એટલે કે સાવધાન રહેવું જોઈએ, આપણે ચોકન્ના રહેવું જોઈએ કે જે પ્રમાણે રાગરૂપી પરિપંથીએ ભરત મહારાજને હરણના શરીરથી બાંધી દીધા અને એમની જ્ઞાનરૂપી સંપત્તિને છીનવી લીધી, આવી સ્થિતિ ક્યાંક આપણી પણ ન થઈ જાય. સુદર્શન નામના વિદ્યાધર દ્વેષરૂપી પરિપંથી દ્વારા બંધાયા અને લૂંટાયા. તો શ્રીમદ ભાગવતમના 10મા સ્કંદની અંદર 34મા અધ્યાયમાં વર્ણન આવે છે કે સુદર્શન નામના એક વિદ્યાધર હતા કે જે અત્યંત સુંદર હતા. એ વિમાનની અંદર ચડી અને બધી દિશાઓની અંદર મુક્ત વિચરણ કરી રહ્યા હતા. તો એક વખત અંગીરા ગોત્રની અંદર ઋષિઓ
ને એમણે જોયા જે એકદમ કુરૂપ હતા, તો એને જોઈને એમના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થયો અને એ એમના ઉપર હસ્યા અને એમણે મજાક કરી ઋષિઓની. તો આને કારણે ઋષિઓએ એને સર્પરૂપમાં જન્મ લેવાનો શ્રાપ આપી દીધો. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે સુદર્શનની નેત્રેન્દ્રિયએ ઋષિઓના ખરાબ રૂપ પ્રત્યે જે દ્વેષ અંદર ભરેલો હતો એ દ્વેષને વશીભૂત થઈ ગયા અને એમને મજાક કરી. તો જે દ્વેષરૂપી પરિપંથી હતા એ ડાકુએ એમને સર્પની યોનિથી બાંધી દીધા, કર્મના બંધનમાં બંધાઈ ગયા અને એની જે જ્ઞાનરૂપી સંપત્તિ હતી એને છીનવી લીધી. આ રીતે ભગવાન અહીં કહી રહ્યા છે કે આપણે સદા સચેત રહેવું જોઈએ કે જે રીતે દ્વેષરૂપી પરિપંથીએ સુદર્શન નામના વિદ્યાધર છે તેમને સર્પના શરીરથી બાંધી દીધા અને જ્ઞાનરૂપી સંપત્તિને લૂંટી લીધી, એ રીતે સ્થિતિ કાંઈક આપણી પણ ન થઈ જાય. તો શીલ પ્રભુપાદ લખે છે કે જે સમયે આપણે રાગ અને દ્વેષ આ બંને જે શત્રુ છે આપણા મનુષ્યના, એનાથી જ્યારે આપણે મુક્ત થઈ જઈએ છીએ એ સમયે ઇન્દ્રિય વિષયોના પ્રત્યે આપણી આસક્તિ છે તે છૂટી જાય છે અને આપણે આસક્તિ રહિત થઈને માધવ અર્થાત શ્રી કૃષ્ણની સેવામાં લાગી જઈએ છીએ. આ વાતથી નિષ્કર્ષ નીકળે છે કે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી એ જ ચરમ અને પરમ લક્ષ્ય છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો ભક્તો આશા છે કે મેં જે કાંઈ પણ સમજાવ્યું એ સરળ ભાષામાં મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો. ભગવાન જે સંદેશ આપવા માગતા હતા એ તો આપ સૌને સમજાયું હશે અને ચોક્કસ આપ સૌને ગમ્યું પણ હશે. તો આપણે સૌએ ભગવાનના નામને ગ્રહણ કરવું જોઈએ. ઓછામાં ઓછી હરે કૃષ્ણ મહામંત્રની એક માળા આપણે જો ન કરતા હોઈએ તો શરૂ કરવી જોઈએ. ભગવાનના નામનો આશ્રય ગ્રહણ કરવો જોઈએ, કારણ કે કળિયુગના સમયમાં ભગવાનનું નામ છે એ જ સાર છે. તો બસ આજના દિવસમાં આટલું જ. આપણે ફરી મળીશું. શ્રીમદ ભગવદ્ ગીતા કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા કી જય. હરે કૃષ્ણ महामंत्र की जय. श्रील प्रभुपाद की जय. गीता सुनने वाले सब भक्तों की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल.